નવસારી જિલ્લામાં બાઇક ચોરીના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ડુપ્લિકેટ ચાવી વડે બાઇકને શરૂ કરી ચોરી કરતી ગેંગ લાંબા સમયથી સક્રિય થઈ છે. ત્યારે ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 બાઇક ચોરીના એક કેસને એક આરોપી પકડાતા ઉકેલ મળ્યો છે. નવસારી ટાઉન પોલીસે મોટરસાઇકલ ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ઉત્તર પ્રદેશના હાથરસના વતની 20 વર્ષીય સુમિતકુમાર શિવકુમાર બઘેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હાલમાં નવસારીના કાગડીવાડ વિસ્તારમાં હમઝા મસ્જિદની સામેની ગલીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યારે પોલીસે તેની પાસેથી હીરો હોન્ડા પેશન મોટરસાઇકલ કબજે કરી છે. આ બાઇકની કિંમત ₹25,000 છે. આરોપી ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને મોટરસાઇકલની ચોરી કરતો હતો. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303 હેઠળ 2 અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર A.S. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટી સ્ટાફની ટીમના ગુગાભાઈ, દિનેશભાઈ, જીતુભાઈ, હરતાનભાઈ સહિતની ટીમે સફળ કામગીરી કરી અને આ ચોર ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસની ટીમમાં અન્ય કર્મચારીઓમાં ધરમસિંહભાઈ, યુવરાજસિંહ, મેહુલભાઈ અને કવિતાબેન પણ સામેલ હતા. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.